ગુડ ઇવનિંગ બાળકો. નથી આવતો અવાજ? ગુડ ઇવનિંગ. उनकी दरज को आंखें मेरी गुड इवनिंग हमारा सर कैसे ए गुड इवनिंग बाळको બે વાર તો બોલો. ન સંભળાય હજી એક વાર સર અમને નથી સંભળાણું. સર ગુડ ઇવનિંગ. એના પછી તમે એક આખું નતો તમારો. એના પછી તમે એક આખું ગીત ગાઈ લીધું. સર તમારો ઓડિયો તમારો માઈક કનેક્ટેડ નહોતું, તમે એકલા એકલા બોલતા. નકર અમે લોકો બોલ્યા વગર રહી. ઓહો, ઈ વાત છે, સાચી વાત. ફોરમ રે કોઈ દિવસ ખાસ કરીને ફોરમ. હું તો કઈ બોલતી જ નથી હો. ફોરમ જો મસ્તી કરી સફેદ જૂઠ. આ જો સોરે અસર જો ખખડી ગયા સર. સર બોલો, રાહ જોઈએ છે. એ તો સર ની ઉંમર થઈ તો ખખડી તો જાય જ ને હવે. એ ઝાપલિયા શું ખખડી જાય ભાઈ? મને કે છો મને? હે? અરે સર એમ કહો છો ના સર તમને થોડી કહેવાય. સાચું બોલ. હું ખોટું બોલતી જ નથી કોઈ દી. સર બસ. સર શું થઈ ગયું? સર કલાક ચાલવાનો હોય સાથે હાલત. હા બસ સર તમે આમ ભઈસાત બસ, ને એટલે જ બસ, મેં સર. કીધું, સર હસી હસી ને ખખડી ગયા એમ આટલું બધું એમ. અલે તું સર ની શક્તિ ઉપર ડાઉટ કરે. લે હજી તમે સમજતા નથી હું શું કહેવા માંગુ છું. ગુડ ઇવનિંગ સર. થોડીક નોર્મલ લેંગ્વેજ માં દીકરી. સમજાવવાની ટ્રાય કર. બેટી ગુજરાતીમાં આમાં બોલ. આપણે સવારે ક્વેશ્ચન ગણ્યો મેં તો એક્સેલ ની શીટ માં જ ગણ્યો હતો ને. હા હા સર આર્યો હા, પ્રોસેસ 1 બનાવ્યું, પ્રોસેસ 2 એ બનાવ્યું 49.5 વાળું. એટલે આ બધું ક્યાં વયું ગયું? એવું નહીં કર્યું હોય. અરે જલ્દી જલ્દી માં કાઈ વાંધો નહીં છે, તમારી સર, બુકનો એ ડિફેક્ટ સ્કૂલમાં તમે કેમ ન આવે તરત છે? બધું બંધ સ્કૂલમાં. કરી દીધું. બનાવી નાખો. યા છેલ્લે આ લોકો વાતો કરતા હતા ને એટલે જાઉં છું. હા, એવું હું થયું કઈ હતું. જોઈ લીધી એમાં. એ રિયા એક બોમ્બ ફોડો તો એવું કઈક સંભળાણું. એ રિયા કઈક તારા માટે કઈક આડું બોલતી હતી. ના ઈ મારા માટે ન બોલે. સર એને ખબર છે હું ન બોલું કઈ. उनकी दरज को हर पल मेरी ગજબ સર ગજબ. आंखें तरसी. ખાલી ફાલ્ગુની પાઠકના બહુ સાંભળ નહીં. હા, કેમ ખબર પડી ગઈ? ફાલ્ગુની પાઠક ને એના કરતા ફાલ્ગુની પાઠક ના સર એટલે હું આજ બહુ સાંભળ્યું છે. નાનપણથી બહુ રિયા સાંભળ્યું. સેન એમાં હતી ને, એટલે ઈ આપણે કોલેજ સમયનું મને બધા મેમરીઝ મારી બધી. ના એટલે મેં ફાલ્ગુની પાઠકના હું 5-6 સોંગ બહુ સાંભળતી ડેલી પેલા, હવે નહીં. ફાલ્ગુની પાઠકમાં માથાકૂટ શું થઈ કે પછી એ બધા એક સરખા જ ગીત ગાયા. હા એટલે 3-4 લવ સ્ટોરી સોંગ જ હતા. અહીંયા કેટલા લખ્યા હતા બાળકો? આપણે 16 920. 18,920. उनकी तरस को हर पल मेरी आंखें तरसी जाए, तन्हाई पे चैनी मुझको क्यों इतना तड़पाए. वाह,
પાછું અત્યારે ઘરે જાતી વખતે કરવું પડશે. તો બાળકો જુઓ, સવારે આપણે આ તો સમજાતા કે ભાઈ નોર્મલ લોસ અકાઉન્ટમાં આપણે સેકન્ડ એન્ટ્રી આપી રહ્યા છીએ, જે પ્રોસેસ અકાઉન્ટમાં ક્રેડિટ કર્યું હતું એ અહીંયા ડેબિટ થશે. એ જ રીતે એબનોર્મલ લોસ જે પ્રોસેસમાં ક્રેડિટ કર્યું હતું એ એબનોર્મલ લોસ ખાતે ડેબિટ થશે, અને એબનોર્મલ ગેઇન જે પ્રોસેસ અકાઉન્ટમાં ડેબિટ કર્યું હતું એ અહીંયા ક્રેડિટ થયું. બરાબર કે નહીં બાળકો? હા સર. સાથે આપણે ઈ પણ સમજાતા, એટલે સમજવાની ટ્રાય આપણે સ્ટાર્ટ કરેલી હતી કે ભાઈ આ જે 2500 યુનિટ છે પ્રોસેસ 1 માં, કે જેને તમે નોર્મલ લોસ કયો છો, આ એકચ્યુઅલમાં શું છે? તો કે આ એકચ્યુઅલમાં સ્ક્રેપ છે. અને જો સ્ક્રેપ હોય તો આ સ્ક્રેપને શું કરી દેવું જોઈએ? તો કે વેચી નાખવું જોઈએ. અને વેચી નાખો તો એમાંથી શું મળે? તો કે એમાંથી રોકડા કાવડિયા મળે. પણ ઈ એન્ટ્રી આપો ઈ પેલા ખાસ જોઈ લેવાનું કે ભાઈ પ્રોસેસ 1 માં ટોટલ સ્ક્રેપ કેટલું છે, એકચ્યુઅલમાં કેટલું સ્ક્રેપ થયું છે. તો કે એકચ્યુઅલમાં પ્રોસેસ 1 માં 3000 યુનિટ નું સ્ક્રેપ થયું છે. જો છે ને, હા. તો પછી આ 2500 યુનિટ તો સ્ક્રેપ છે જ, બરાબર ને? ઈ 100% નક્કી થઈ ગયું કે ભાઈ આ સ્ક્રેપ છે, અને સ્ક્રેપ છે તો વેચીએ તો રૂપિયા મળે. અને કેટલા રૂપિયા મળે? તો કે 24750. તો બેંક અકાઉન્ટ ડેબિટ થાય અને નોર્મલ લોસ અકાઉન્ટ શું થઈ જાય ભાઈ? ક્રેડિટ. બરાબર કે નહીં ભાઈ? હા સર. તો 2500 યુનિટ જો એકચ્યુઅલમાં સ્ક્રેપ હોય તો તમારે બીજું કાંઈ નથી કરવાનું, સામે બાય બેંક કરી અને વાત કરી નાખવાની પૂરી. બરાબર, ઈ જ રૂપિયા આવશે. સામે બે વસ્તુ શું થઈ ગઈ? ટેલી. બરાબર. અને બેંક શું કામ લખ્યું છે? કારણ કે આપણે વેચ્યા છે તો બેંક ડેબિટ થશે અને નોર્મલ લોસ અકાઉન્ટ ક્રેડિટ થશે. પણ પ્રોસેસ 1 માં ખાલી આ જ લોસ નથી થયો. પ્રોસેસ 1 માં આની ઉપર એ લોસ થયો છે, જે મને ક્યાં દેખાશે? એબનોર્મલ લોસ માં. બરાબર. અને આ એની સેલ વેલ્યુ નથી, આ એની કોસ્ટ છે 16250 રૂપિયા. પણ આ છે તો શું? તો કે આ સ્ક્રેપ જ છે. અને જો સ્ક્રેપ હોય તો શું કરવું જોઈએ? તો કે સ્ક્રેપ હોય તો એને વેચી નાખવું જોઈએ. બરાબર. અને જો વેચીએ તો એમાંથી એ શું મળે? તો કે એમાંથી એ રૂપિયા મળે. હવે જરૂરી નથી કે એબનોર્મલ લોસ જે છે ઈ જ રૂપિયાથી વેચાતું હોય જે રૂપિયાથી નોર્મલ લોસ વેચાય છે. કારણ કે એબનોર્મલ લોસ જે છે એ કદાચ થોડું ઘણું ગુડ્સ બની ગયું હોય, અધકચરું બન્યું હોય અને ઈ સ્ક્રેપમાં થયું હોય, એવું પણ હોઈ શકે. તો ક્વેશ્ચનમાં તમને જો એબનોર્મલ લોસ ને વેચવાની અલગ સેલ વેલ્યુ આપી હોય તો પછી ઈ લેવાની. જો ક્વેશ્ચનમાં કીધું હોય કે એબનોર્મલ લોસ જે છે 12 રૂપિયાથી વેચશું, તો પછી આ 500 યુનિટ વેચશું તો કેટલા મળશે? 12 રૂપીસ. અને રૂપિયા મળે તો બેંક અકાઉન્ટ શું થાય? ડેબિટ. અને એબનોર્મલ લોસ અકાઉન્ટ શું થાય? ક્રેડિટ. બરાબર. પણ ક્વેશ્ચનમાં જો એબનોર્મલ લોસ ની સેલ વેલ્યુ ન આપી હોય, જે 99% કેસીસમાં નહીં જ આપી, તો આપણી ઇમ્પ્લાઇડ અઝમ્પશન છે કે નોર્મલ લોસ જે રૂપિયાથી વેચાય છે ને ઈ જ સેલ વેલ્યુ એબનોર્મલ લોસ ને લાગુ પડશે. તો નોર્મલ લોસ પ્રોસેસ 1 નો કેટલા રૂપિયામાં વેચાય છે? 9.9. તો પછી આ 500 યુનિટ વેચીએ તો એમાંથી 9.9 લેખે રૂપિયા મળે તો કેટલા મળે? 4950. તો આનો મતલબ શું થયો? કે આટલા રૂપિયા તો મળી ગયા, તો એકચ્યુઅલમાં લોસ 16250 નો નહીં થાય. નહીં તો એકચ્યુઅલમાં આપણે એબનોર્મલ લોસ પૂરેપૂરો ક્યાં લઈ જવાનો હોય? કોસ્ટિંગ પીએનએલ માં. પણ આ 16250 ની સામે 4950 ની તો ઇન્કમ થાય છે. તો પછી ઓબ્વિયસલી મારો નેટ લોસ કેટલો જશે? 11300 રૂપિયાનો, કે જે પીએનએલ માં જશે. બધાને બાળકો? હા સર. યસ સર. રાઈટ.
હવે પાછા નોર્મલ લોસ ઉપર આવીએ. સેકન્ડ પ્રોસેસમાં નોર્મલ લોસ કેટલો બતાવેલો હતો? 2200 યુનિટ્સ નો, અને 18,920 રૂપિયા જે છે એ આપણે ક્રેડિટ કરેલા. શું એકચ્યુઅલમાં પ્રોસેસ 2 માં 2200 યુનિટ્સ નો લોસ થયો છે? તો કે નહીં. એકચ્યુઅલમાં પ્રોસેસ 2 માં ખાલી 2000 યુનિટ નો જ લોસ થયો. તમે જો મારી પાસે તો પ્રોસેસ 2 નથી, પણ તમારી પાસે છે, બરાબર? યસ. તો જો 2000 યુનિટ નો લોસ થયો હોય તો વેચીએ કેટલા શકો તમે? 2000. 2000 જ વેચી શકો. એક યુનિટ માંથી કેટલા મળે? 8.6. 8.6. તો 2000 ગુણ્યા 8.6 કરું કેટલા થાય? 17,200. તો આનો મતલબ તો શું થયો બાળકો? એક મિનિટ, હું પંખો ચાલુ કરીને આવું. આનો મતલબ તો શું થયો બાળકો? કે તમે જ્યારે પ્રોસેસ 2 અકાઉન્ટ બનાવ્યું હતું ત્યારે કોસ્ટ ડિટર્મિનેશન કરવા માટે તમે ત્યાં નોર્મલ લોસ ની સ્ક્રેપ વેલ્યુ કેટલી લખી નાખી હતી? 18,920 રૂપિયા. સાચું કે નહીં? હા સર. પણ એકચ્યુઅલમાં તો આ 200 યુનિટ નો તો કોઈ સ્ક્રેપ થયું જ નથી. જો સ્ક્રેપ નો થયું હોય તો એને રિલેટેડ ઇન્કમ પણ નથી થવાની. કેટલી ઇન્કમ નથી થવાની? 1720 રૂપિયા જેટલી. તો હવે પ્રોસેસ અકાઉન્ટમાં જઈને એ વસ્તુ ડેબિટ તો ન કરી શકાય ને. બરાબર. આ 200 યુનિટ શું છે બેઝિકલી? તો કે 200 યુનિટ ઓવર એન્ડ અબાવ નોર્મલ લોસ જે છે થવો જોઈતો તો એના કરતા ઓછો થયો. એ મારો એબનોર્મલ ગેઇન છે. તો જે રીતે મેં પ્રોસેસ 2 અકાઉન્ટના અંદર એકચ્યુઅલમાં ખર્ચો નહોતો થયો તો પણ મેં વધારાનો ખર્ચો Disturbance. યા મેં પંખો ચાલુ કર્યો ને એટલે 1 જ મિનિટ ઊભી રહે, પાછો બંધ કરતો આવું છું. 1 જ. તો બાળકો એકચ્યુઅલમાં તો પ્રોસેસ 2 અકાઉન્ટ હું જો તો પ્રોસેસ 2 અકાઉન્ટમાં શું થાય? તો કે પ્રોસેસ 2 અકાઉન્ટમાં એકચ્યુઅલમાં મેં જે ફિનિશ ગુડ્સ માં ટ્રાન્સફર કર્યા છે 20,000 યુનિટ્સ, અને એની કોસ્ટ મેં કેટલી લખી હતી 20,000 યુનિટ ટ્રાન્સફર કરવાની? 49.5. ના રૂપિયા 9,90,000. ત્યારે તમે જો જોશો તો એકચ્યુઅલમાં તો કોસ્ટ 9,90,000 કરતા ઘણી ઓછી હતી. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એટલા રૂપિયા હતા. તો 9,900 રૂપિયા આપણે વધારે ટ્રાન્સફર કરી દીધા હતા. તો એનું શું કર્યું આપણે? તો કેટલા રૂપિયા આપણે પ્રોસેસ અકાઉન્ટમાં ડેબિટ કરી નાખ્યા, એને કઈ રીતે ટ્રીટ કર્યા? એબનોર્મલ ગેઇન તરીકે. એવા લોજિક સાથે કે ભાઈ આ એબનોર્મલ ગેઇન ના રૂપિયા છેલ્લે ક્યાં લઈ જશું? પછી આપણે પીએનએલ અકાઉન્ટમાં, અને પીએનએલ અકાઉન્ટમાં 9,900 રૂપિયા ક્રેડિટ કરી નાખશું, જેથી કરીને આ જે મેં યુનિટ્સ બનાવ્યા છે એની જે કોસ્ટ વધી ગઈ છે એના લીધે મારો પ્રોફિટ જે ઓછો થવાનો હતો એ હવે થશે નહીં. બરાબર કે નહીં? હા. પણ ઓબ્વિયસલી તમે આ 980 100 જે ગોઈતા હતા એની પાછળનું લોજિક શું હતું કે તમે કોસ્ટ માંથી લેસ એટલા કર્યા હતા 18,920. જ્યારે તમને મળ્યા છે ખાલી 17,200 જ રૂપિયા, તો ત્યાં લેસ કરવામાં ઓછા રૂપિયા લેસ થઈ ગયા, એટલે વધારે રૂપિયા લેસ થઈ ગયા. ઓછા શું?
₹1720 તો તમને મળ્યા જ નહીં, બીકોઝ ઓફ એબનોર્મલ ગેઇન થયો એટલે. તો આ રૂપિયા ક્યાં જવા જોઈએ? તો કે આ રૂપિયા પીએનએલ ખાતે જવા જોઈએ, અને પીએનએલ એકાઉન્ટમાં શું થવા જોઈએ? ડેબિટ થવા જોઈએ, કારણ કે એટલા રૂપિયા તમે વધારે ક્રેડિટ કરી નાખ્યા છે, જે ક્રેડિટ થવા જોઈતા નહોતા. સાચું કે નહીં? હા અને આ બે વસ્તુ કોને રિલેટેડ હતી? એબનોર્મલ ગેઇન ને રિલેટેડ. તો પછી આપણે શું કરશું? તો કે એબનોર્મલ ગેઇન ના લીધે જે ખર્ચો વધારે થયો છે, જે મેં ખર્ચો વધારે કેરી ફોરવર્ડ કર્યો છે, એ એબનોર્મલ ગેઇન ખાતે મેં શું કર્યો હતો? ક્રેડિટ કર્યો હતો. એ જ રીતે જે મેં ઇન્કમ વધારે ક્રેડિટ કરી છે, ઈ મારે શું કરી નાખવું જોઈએ? તો કે ઈ મારે અહીંયા ડેબિટ કરી નાખવું જોઈએ. બરાબર. એટલે અહીંયા લખીશું ટુ નોર્મલ લોસ અકાઉન્ટ 200 યુનિટ્સ અને ₹1720. બરાબર. એટલે હવે પીએનએલ માં ક્રેડિટ તો થશે, પણ ₹9900 નહીં થાય. આ બેનો ડિફરન્સ થશે. કેટલો આવે? 8180. તો એબનોર્મલ ગેઇન અકાઉન્ટ બનાવવું તો એકદમ ઈઝી બાળકો, કારણ કે અહીંયા તો ખાલી સેકન્ડ એન્ટ્રીઝ જ દેવાની છે. પેલી સેકન્ડ એન્ટ્રી પ્રોસેસ માંથી આવશે, કે જે પ્રોસેસમાં ડેબિટ કર્યા હતા એબનોર્મલ ગેઇન માં ક્રેડિટ કર્યા. અને હવે બીજી સેકન્ડ એન્ટ્રી નોર્મલ લોસ અકાઉન્ટ ઉપરથી મળશે, કે જે પ્રોસેસમાં એબનોર્મલ ગેઇન થયું હોય ને, ત્યાં તમે જેટલો નોર્મલ લોસ બુક કર્યો છે એટલો નોર્મલ લોસ નહીં થયો, એનાથી ઓછો જ થયો હશે. તો જેટલો થયો છે એટલા વેચી નાખો અને એના રૂપિયા એન્ટ્રી કરી દો, અને બાકીનો જે છે એ એક્ઝેક્ટ એટલો જ ડિફરન્સ હશે જેટલો એબનોર્મલ ગેઇન છે. બરાબર. એટલી સ્ક્રેપ વેલ્યુ 200 યુનિટની સ્ક્રેપ વેલ્યુ કેટલી થાય? ₹1720. એ ક્યાં લઈ જાઓ? એબનોર્મલ ગેઇન ખાતે. એની સેકન્ડ એન્ટ્રી એબનોર્મલ ગેઇન માં આપી દો. બરાબર. અને હવે જે ડિફરન્સ આવે એને ક્યાં લઈ જાઓ? કોસ્ટિંગ પીએનએલ. બરાબર. અને આનો ટોટલ કરી નાખો 4700 43600. બરાબર છે બાળકો? હા સર. થઈ ગયું છે તમારે કે કરવાનું છે? બાકી બાકી છે સર. બાકી છે. ક્યાંથી રાખું? ક્યાંથી? નોર્મલ લોસ વાળા નોર્મલ લોસ અકાઉન્ટ. સર એક સેકન્ડ, નોર્મલ લોસ હા, ઈ જ રાખું છું. ઈ જ. એની પહેલા કયું અકાઉન્ટ હતું? એની પહેલા પ્રોસેસ 2 અકાઉન્ટ હોય ને, હા ઈ ડન છે. ઈ તો ડન જ હોય ને, કારણ કે સવારે જ આપણે ડન અટેન્ડ કરી નાખ્યું. ના મેં એક નોટ લખી છે ને, ઈ ખબર નહીં બે મિક્સ થઈ ગયું છે એટલે હું પૂછતી હતી. મારી પાસે પ્રોસેસ 2 અકાઉન્ટ હવે છે નહીં જાનવી, ઈ ઓલામાં હશે. હા ડન ડન. જો આનો જોતું હોય તો તને ઓલું લઈ જાવ, તારી પાસે જો ટેલી કરવું હોય તો. ના ના ટેલી થઈ ગયું છે, ખાલી એક નોટ જોવી હતી મારે. હાલે જોઈ લે. ઓકે સર ડન. कोई ये तो बताए मुझे ये क्या हुआ है, मेरा दिल क्यों मचला जाए, आए मेरी चुनरी उड़ जाए, आए दिल मेरा घबराए. ડન સર. ડન. નીચે જાઓ કે થઈ જ ગયું સાવ? નીચે આ એબનોર્મલ લોસ કરો તો સર હાલો સર. બોલ બોલ.
આ 4950 કઈ રીતના આવ્યા? આ સ્ક્રેપ છે ને, સ્ક્રેપ હોય તો તું વેચી શકીશ, અને પ્રોસેસ 1 નું સ્ક્રેપ છે તો પ્રોસેસ 1 નું સ્ક્રેપ ની વેલ્યુ કેટલી છે? 9.9. તો 500 યુનિટ વેચ તો કેટલા મળે તને? 4950. હા, चुनी है खनखाई अब तो आजा तू हर जाए सांसों में तू बसा उस जीना आ जाना अब तुम એમ નહીં, તું બહાર નીકળી ગયો તો આવ્યો કઈ રીતે બગા? તું આવી તો શકત નહીં અંદર. મારી પરમિશન ખબર વગર નહીં કઈ હો રીતે સર. ઘૂસી ગયો? હે? ઈ ખબર નહીં સર. હું હમણાં મારે મીટિંગ ડિસ્કનેક્ટેડ થઈ ગઈ હતી, પછી પાછો આવ્યો અત્યારે. એટલે તમે ઓલું વેઇટિંગ રૂમ રાખ્યો છે એટલે? હા, ખબર નથી હો સર. Done, sir. એબનોર્મલ લોસ કરો તો પાછું એબનોર્મલ લોસ કરું એમ? હા મેં ભૂલ કરી લખવામાં પાછી. હા ડન સર, ડન. થઈ ગયું ને બાળકો બધાને? યસ. હેલો સર. નહીં નહીં, એ બિલાલ વાયસીસી કોણ? કોણ હશે બિલાલ વાયસીસી? હેલો, હા સિફા બોલ બોલ. હા તો કાલે સવારે ફોન કરજે ને મને, એટલે હું તને ટાઈમ આપી દઈશ હો ને. ના એટલા માટે સિફા, કારણ કે તું તો અહીંયા જોબ કરી છે ને, તો તને ખબર હોવી જોઈએ કે ભાઈ યાર હા પ્રકાશ બોલ બોલ. હેલો, બાય મિસ્ટેક. ઓકે, તો બાળકો આગળ વધીએ છીએ. બીજા બે પાર્ટિસિપેન્ટે રેઝ કર્યો હેલો સર. કોણ છે ભાઈ? એક તો પ્રકાશ જ હતો, તાહેર. બીજું કોણ હતું? તાહેર સર. બોલ બોલ બકા બોલ. શું હા ભાઈ સર, હવે ઓલામાં કાંઈ આપણે આ એક જ સમ કરશું આજના દિવસમાં. બોલ બોલ. હા સર, ઓલા ક્વેશ્ચનમાં ડાઉટ હતો, કરો ને સ્લાઇડ. હા સર, ઓલું આપણે એબનોર્મલ ગેઇન નું જે છે ને, નોર્મલ લોસ 200 યુનિટ વાળું, એ નથી સમજાનું સર. શું નથી સમજાતું તને?
એટલે સર ઈ કેમ ડેબિટ કરો એબનોર્મલ ગેનમાં કેમ ડેબિટ થાય છે અને ઈ નથી સમજાણું. જો ધ્યાન આપજો બકા, હરખું જોજે. આખું ગુજરાતી ભાષામાં બહુ મહેનતથી પાછો સમજાવું જો તને. હવે મારી પાસે અનફોર્ચ્યુનેટલી એવું બની ગયું છે આખું કે આ મેં આખું સવારે કર્યું હતું, આપણે ઓલામાં વયા જાય ને એના ટાઈપ હા, વાંધો કરેલા નહીં. ઓલામાં પ્રોસેસ 2 અકાઉન્ટ મારી પાસે. હવે જો આ પ્રોસેસ 2 અકાઉન્ટ જો સવારે તે અઠે ગઠે બનાવ્યું હોય ને બગા, તો આ પ્રોસેસ સર, 2 માં જો તે બાય નોર્મલ લોસ કરી અને 18,920 રૂપિયા ક્રેડિટ કરી નાખ્યા. હા સર, ઈ ક્યાં લોજિક થી તે કર્યા 18,920 રૂપિયા ક્રેડિટ? 2200 યુનિટ માટે. ના ના, એના માટે તો બરાબર છે બધા, પણ તે ઈ લોજિક થી કર્યા હોય કે ભાઈ આ સ્ક્રેપ છે અને આ સ્ક્રેપ ને વેચીશ તો એમાંથી હા, સર. કેટલા રૂપિયા મળશે? 18,920 રૂપિયા મળશે. હા સર. બરાબર કે નહીં? હવે એકચ્યુઅલમાં જ્યારે તું વેચવા ગયો સ્ક્રેપ, તો ત્યારે સ્ક્રેપ એકચ્યુઅલમાં 2200 યુનિટ્સ નું હતું પ્રોસેસ 2 માં? ના સર, કેટલા યુનિટ્સ નું હતું ખાલી? 2000 યુનિટ. અને એને વેચ તો મળે કેટલા? 17,200. તો આનો હા, સર. મતલબ તો શું થયો કે તે પ્રોસેસ અકાઉન્ટમાં તારે ક્રેડિટ કરવા જોઈતા હતા, તો કેટલા કરવા જોઈતા હતા? 17,200. તે હા, કેટલા સર. કરી નાખ્યા? 18,920. કેટલા રૂપિયા વધારે કરી નાખ્યા? 1,720. આનો મતલબ શું થયો કે તે 200 યુનિટ, એને જો બીજી રીતે સમજવું હોય તો કે 200 યુનિટ્સ ની જે સ્ક્રેપ વેલ્યુ હતી બરાબર, ઈ હા, સર. ખોટી ક્રેડિટ થઈ ગઈ ને. એકચ્યુઅલમાં તો તને મળી જ નહીં ઈ વસ્તુ, હા, તો ઈ તારે શું કરવી પડે? રિવર્સ કરવી પડે કે નહીં? ડેબિટ થઈ ગઈ ને, ખોટી ડેબિટ થઈ ગઈ ને. ક્રેડિટ માં જો આને ડેબિટ સાઈડ સ્ક્રેપમાંથી તો પૈસા આવશે ને. હા, એટલે સર આપણે વધારે કોસ્ટ વધારે લખી નાખી ને સર, એમ ન ગણાય ને. ના ના, તું સમજ બકા, કઈ વાંધો નહીં, આરામથી આપણે આ ખર્ચો છે બધો, હા સર. ઈ ખર્ચાને કોસ્ટ પર યુનિટ ગોતવા માટે આ ખર્ચામાંથી આ અધર ઇન્કમ ને શું કર્યું? હા હા, બરાબર સર. હા લેસ કર્યું હોય ને, આને ઇન્કમ તરીકે આ ક્રેડિટ કર્યું છે, તો આ ઇન્કમ હોય ને બકામાં. હા, બરાબર સર. બરાબર ને? તો મારે ખરેખર ક્રેડિટ કેટલા કરવા જોઈતા હતા? 17,200. 17,200. હા સર. બરાબર, એની જગ્યાએ મેં ક્રેડિટ કરી નાખ્યા 18,920. કેટલા બરાબર વધારે છે. ક્રેડિટ કરી નાખ્યા? 1720. 1720. આને હવે જો મારે બીજી રીતે સમજવું હોય તો હું એમ સમજી શકું કે ભાઈ મેં 2200 યુનિટ નો સ્ક્રેપ ધાર્યું હતું, પણ એકચ્યુઅલમાં 2000 નું સ્ક્રેપ થયું, એટલે 200 યુનિટના સ્ક્રેપની સ્ક્રેપ વેલ્યુ ખોટી ક્રેડિટ થઈ ગઈ છે. ઓકે, હા સર. બરાબર, આ 200 યુનિટ છે શું? બેઝિકલી એબનોર્મલ ગેઇન. હા સર. બરાબર. હવે તે જો આ પ્રોસેસ અકાઉન્ટમાં એક બીજું લોજિક ચલાવેલું કે ભાઈ બીકોઝ ઓફ તે 20,000 યુનિટ ટ્રાન્સફર કર્યા એટલે કોસ્ટ તરીકે કેટલા રૂપિયા ડેબિટ કર્યા? 9,90,000. અહીંયાથી તે આ કેરી ફોરવર્ડ કર્યા, આ ક્રેડિટ નથી, આ કેરી ફોરવર્ડ. જે ક્યાં ડેબિટ થશે હવે? ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટ. યસ સર. બરાબર ને? આ કોસ્ટ લીધી ને 9,90,000. હા સર. પણ એકચ્યુઅલમાં તે જ આપણે સવારે વાત કરી કે ભાઈ એકચ્યુઅલમાં પ્રોસેસની કોસ્ટ છે કેટલી? 980,100. હા બરાબર. હા સર, બરાબર. બરાબર, તો 9,900 રૂપિયા વધારે તે કેરી ફોરવર્ડ કર્યા છે, એટલા રૂપિયા તે પ્રોસેસ ખાતે શું કરી નાખ્યા? ડેબિટ કરી નાખ્યા. હા સર. અને હવે તે શું કીધું એમાં કે ભાઈ આ 9,900 ડેબિટ થયા છે, બરાબર છે, પ્રોસેસ ખાતે ડેબિટ થયા છે, તો ક્રેડિટ ક્યાં કરીશ? કોસ્ટિંગ P&L અકાઉન્ટ. યસ સર. બરાબર કે નહીં? કારણ કે હવે જો પ્રોસેસમાં તો ઓલો તાળો મળી ગયો ને, 980,100 રૂપિયા થઈ ગયા, 9,90,000 ક્રેડિટ અને 900 રૂપિયા ડેબિટ થઈ ગયા, ને પ્રોસેસમાં તો નેટ કેટલા આવ્યા? 9,80,100 રૂપિયા આવ્યા. હા સર, બરાબર. બરાબર. બીજો તાળો ક્યાં, બીજું મિસમેચ ક્યાં થયું હતું કે ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટ ડેબિટ થવું જોઈતું હતું 9,80,100 રૂપિયાથી, તે ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટ ડેબિટ કરી નાખ્યું છે 9,90,000 રૂપિયા. એટલે હવે તે ત્યાં શું કીધું કે ભાઈ ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટમાં 9,900 ઓછા ન કરાય,
કારણ કે એ તો ફિનિશ ગુડ્સ મારું બની ગયું છે, એકચ્યુઅલમાં 20,000 યુનિટ્સ જ બન્યા છે. તો આ 9,900 રૂપિયા હું ક્યાં જઈને ક્રેડિટ કરીશ? તો કે હું જે છે પીએનએલ એકાઉન્ટમાં જઈને ક્રેડિટ કરી નાખીશ. એટલે 9,90,000 પીએનએલ માં ડેબિટ થશે COGS તરીકે, અને એની સામે ક્રેડિટ બાજુ કેટલા બોલતા હશે? 9,900. હા બરાબર સર. બરાબર, બાપુ એટલું આયા ક્રિસ્ટલ ક્લિયર ને બગા અહીંયા હા સુધી? સર. હા સર. જો આ તને ક્લિયર હોય ને તો હવે અહીંયા એક બીજી માથાકૂટ થઈ છે. આ વસ્તુને તો તે પ્રોસેસમાં લઈ જ લીધી હતી. આ જે એબનોર્મલ ગેઇન નો જે વધારાના રૂપિયા હતા ને એ પ્રોસેસમાં ડેબિટ કરી જ નાખ્યા હતા. પણ જે તે નથી કર્યું એ શું નથી કર્યું? તો કે તે પ્રોસેસમાં 2200 યુનિટ્સ જ નોર્મલ લોસ તરીકે લીધા છે. એનું ઇન્કમ 2200 નું એકચ્યુઅલમાં તો એ લોસ કેટલો હોવો જોઈતો તો? 2000 નો જ હોવો જોઈતો. હા 17,200 નો. અને 17,200 જ હોવા જોઈતા હતા, પણ તે તો પ્રોસેસમાં એટલા જ લીધા છે. ને પ્રોસેસમાં જો એનું ક્યાંય રિવર્સલ તને દેખાય છે? ના સર. બરાબર છે. તો આ 1720 રૂપિયા તારે શું કરવા પડે? ડેબિટ કરવા પડે કે ન પડે? જે ક્રેડિટ ખોટા થઈ ગયા હોય તો. હા ઇન્કમ વધારે બતાડી દીધી હોય તો કરવા પડે. બરાબર છે. તો એના માટે કરીને હવે આપણે શું કર્યું? તો કે આપણે આ વસ્તુનું મને બ્રહ્મ જ્ઞાન ક્યારે થયું? તો કે આ વસ્તુનું મને બ્રહ્મ જ્ઞાન થયું જ્યારે મેં નોર્મલ લોસ અકાઉન્ટ બનાવ્યું. કારણ કે નોર્મલ લોસ અકાઉન્ટમાં મેં ડેબિટ કર્યા હતા 2200 યુનિટ, અને મેં પોતે એક્સપેક્ટ કર્યા હતા કે આમાંથી મને કેટલા મળશે? 18,920 રૂપિયા મળશે. પણ એની જગ્યા મળ્યા ખાલી 17,200 છે, અને 2000 યુનિટ્સ જ વેચી શક્યો. તો ડેટ મીન્સ કે 1720 રૂપિયા નો શોર્ટફોલ થયો, કે જે મારે નોર્મલ લોસ અકાઉન્ટ ટેલી તો કરવું જ પડે ભાઈ, કારણ કે 2200 ડેબિટ થયા છે તો ક્રેડિટ કેટલા થવા જોઈએ? 2200. ડેબિટ 18,920 થયા છે તો ક્રેડિટ કેટલા થવા જોઈએ? 18,920. 18,900. તો આ 1720 રૂપિયા જે મને મળ્યા નથી, અને હું સમજુ જ છું, પહેલેથી સમજુ છું કે આ 1720 રૂપિયા મારે કોસ્ટિંગ પીએનએલ એકાઉન્ટમાં શું કરવા જોઈએ? ડેબિટ કરી નાખવા. હા સર. બરાબર કે નહીં? રાઈટ. બરાબર. તો હવે આ જીવનના બે છેડા, કે બે ભૂલ થઈ. એક તો 9,900 રૂપિયાની કોસ્ટ વધારે કેરી ફોરવર્ડ થઈ ગઈ, અને એક 1720 રૂપિયાની ઇન્કમ વધારે ક્રેડિટ થઈ ગઈ. હા સર. અને આ બે વસ્તુ કોસ્ટિંગ પીએનએલ માં શું થાય? ક્રેડિટ અને ડેબિટ થાય. હા બરાબર. તો આવું ન કહે રામજીભાઈ ડેબિટ થયા, કારણ કે આ બે વસ્તુનું રૂટ કોઝ કોણ છે? તો કે આ બે વસ્તુનું રૂટ કોઝ આ છે, એબનોર્મલ ગેઇન. એટલે હું આ 1720 સીધા કોસ્ટિંગ પીએનએલ માં ડેબિટ કરવાની જગ્યાએ હું ક્યાં ડેબિટ કરું છું? એબનોર્મલ ગેઇન ખાતે. કે ભાઈ બીકોઝ ઓફ આ યુનિટ્સ બની ગયા, જો આ નો બન્યા, તું આને આ રીતે સમજ કે જો આ યુનિટ્સ નો બન્યા હોત, કારણ કે 200 યુનિટ તો એકચ્યુઅલમાં બન્યા છે ને? હા બની ગયા છે. જો આ નો બન્યા હોત તો આ 200 યુનિટ શું હોત? વર્ક ઇન પ્રોગ્રેસ. ના, સ્ક્રેપ હોત બકા, નોર્મલ લોસ હોત. હા હા સર બરાબર. અને સ્ક્રેપ હોત તો એને વેચત, અને વેચત તો કેટલા રૂપિયા મળત? 1720. એ હવે નથી મળતા. હા સર. લોસ થયો. એટલે 9,900 ક્રેડિટ થયા, એની સામે 1720 નો લોસ. તો નેટ ક્રેડિટ કેટલું થાય? 8,180. બરાબર. આટલા રૂપિયાથી પીએનએલ ક્રેડિટ થાય ને આટલા રૂપિયાથી પીએનએલ ડેબિટ થાય. તો આ ક્રેડિટ કરું ને આ ડેબિટ કરું, જે બે વસ્તુ કોને રિલેટેડ છે? એબનોર્મલ ગેઇન રિલેટેડ. તો એની જગ્યાએ નેટ જ કરું ને હું. હા બરાબર સર. હા એટલે સર એમાં વધારે 9,900 નું જે ડેબિટ થયું હતું પીએનએલ માં. હા પીએનએલ માં ની પ્રોસેસમાં. હા પ્રોસેસમાં સર. તો એના લીધે અને આમાં હવે પેલું ક્રેડિટ થઈ ગયું હતું વધારે, તો હવે નેટ ઇફેક્ટ આપવાની છે. હા એને રિવર્સ કર્યું બેઝિકલી. 9,900 જે ડેબિટ થયા એ આપણે એબનોર્મલ ગેઇન એકાઉન્ટમાં ક્રેડિટ કર્યા, અને 1720 જે એક્સેસ ક્રેડિટ થઈ ગયું હતું એ એબનોર્મલ ગેઇન માં ડેબિટ કરીને. ડેબિટ કરી. હા સર સમજાઈ ગયું. બરાબર. એટલે નેટ કેટલું જાય કોસ્ટિંગ પીએનએલ માં? 8,100. જે રીતે અહીંયા એબનોર્મલ લોસ માં થયું, અહીંયા આ વસ્તુ વેચી ન શક્યા, પણ અહીંયા આપણે વેચી કે ભાઈ મેં કોસ્ટ કેટલા રૂપિયાની ઇન્કર કરી? આ 500 યુનિટ જો સ્ક્રેપ થયું તો એના લીધે મારે ખર્ચો કેટલો બેર કરવો પડ્યો? 16,250 રૂપિયા.
પણ આ 16250 ની સામે આ જો સ્ક્રેપ હોય તો એને વેચી શકું ને, વેચું તો એટલા રૂપિયા મળે, તો આ ઇન્કમ થઈ. હા બરાબર. તો આ વસ્તુ કોસ્ટિંગ પીએનએલ માં ડેબિટ કરું ને આ કોસ્ટિંગ પીએનએલ માં ક્રેડિટ કરું, એની જગ્યાએ નેટ જ કરું ને હું. હા નેટ જ કરવાનું. બરાબર. એટલે આ એબનોર્મલ લોસ એકાઉન્ટમાં એની એન્ટ્રી આપી અને નેટ રૂપિયા ગોતીએ છીએ કે કોસ્ટિંગ પીએનએલ માં કેટલા બતાવશો, તો કે કોસ્ટિંગ પીએનએલ માં એબનોર્મલ લોસ તરીકે 11300 આવશે અને કોસ્ટિંગ પીએનએલ માં એબનોર્મલ ગેઇન તરીકે કેટલા આવશે, 8180. બરાબર. હા સર રાઈટ. અને આનું રીઝન એ શું કે તું જો સીધું એવું કહી દે કે ભાઈ મેં પ્રોસેસ એકાઉન્ટમાં એબનોર્મલ લોસ 16250 લખ્યો છે તો હું સીધું કોસ્ટિંગ પીએનએલ માં ડેબિટ કરી નાખું 16250 એબનોર્મલ લોસ ના, તો એ ખોટું પડે. કારણ કે આ 16250 ની સામે ઇન્કમ થશે તો તારી ઇન્કમ પાછી શું કરવી પડશે, ક્રેડિટ કરવી પડશે. પાછી ક્રેડિટ કરવી પડશે. અને એ જ રીતે તું પ્રોસેસ 2 ના બેસિસ ઉપર એવું કહી દે કે હું કોસ્ટિંગ પીએનએલ માં 9900 રૂપિયા ક્રેડિટ કરી નાખું કારણ કે એટલી કોસ્ટ જે છે એ મેં એક્સેસ કેરી ફોરવર્ડ કરી હતી, તો એની સામે બીજું શું થયું તો કે એની સામે 200 યુનિટ સ્ક્રેપ તરીકે હોવા જોઈતા હતા જે નથી, તો એની મેં સ્ક્રેપ વેલ્યુ ગુમાવી, એ લોસ તરીકે મારે એ ડેબિટ કરવા પડે. બરાબર સર. તો હું 9900 રૂપિયા ક્રેડિટ કરું અને 1720 રૂપિયા ડેબિટ કરું, એની જગ્યાએ નેટ જ ક્રેડિટ કરી નાખું ને. હા 8180. બરાબર સર. બધાને એટલે બધાને બાળકો સર ક્લિયર મને. કોઈ બીજા કોઈને પણ ભાઈ ડાઉટ હોય તો કયો. થેન્ક યુ સર. પાકું છે ને, તો આગળ વધી છે. હા સર. હા સર. તો હવે જો તમારા લીખામાં ક્વેશ્ચન નંબર 3 છે. A product passes through A, B and C 10,000 units at cost of 1.1. ત્યાં પૈસે છપા, ત્યાં રૂપીસ હોવું જોઈએ, ત્યાં ઈ ખોટું છે. આગળ રૂપીસ તો છે જ, P ખોટો પ્રિન્ટિંગ મિસ્ટેક છે. Were issued to process A and other direct expenses whereas under, જેમાં તમને process A, B, C ના બીજા ખર્ચાઓ આપ્યા છે. Wastage of process A was 5% and B was 4%. Wastage of process A was sold at 0.25 per unit and B 0.5 per unit, and that C for 1 rupee per unit. Overheads are charged at 160% of direct labor. Final product was sold at 10 rupees per unit, fetching profit of 20% on sales. Find percentage of wastage in process C. તો અહીંયા બાળકો તમને ક્વેશ્ચન જો વાંચશો તો તમને શું પૂછ્યું છે? સી માં કેટલું વેસ્ટેજ થાય છે એના માટે તો બધા percentage of wastage. બરાબર, વેસ્ટેજ ના પર્સન્ટેજ ગોતવાના. હવે સી છેલ્લી પ્રોસેસ છે, યા વેસ્ટેજ કેટલું થશે ઈ મારે જો જાણવું હોય, બરાબર, તો મારી પાસે શું હોવું જોઈએ? તો કે મારી પાસે હોવું જોઈએ કે પ્રોસેસ સી માં પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ ઇનપુટ કેટલું થયું છે, બરાબર કે નહીં? યસ. હા સર. હવે પ્રોસેસ સી નું ઇનપુટ કઈ રીતે મળે? બી નો જ આઉટપુટ પ્રોસેસ બી માંથી આઉટપુટ કેટલું થયું છે, તો પ્રોસેસ બી નું આઉટપુટ પ્રોસેસ સી નું શું બને? ઇનપુટ. નાઉ પ્રોસેસ બી નું આઉટપુટ જાણવું હોય, બરાબર, કારણ કે મારી પાસે પ્રોસેસ બી નું વેસ્ટેજ છે, જો એ મને ટેબલ ના નીચે આપ્યું છે, તો એનું આઉટપુટ જાણવું હોય તો મારી પાસે શું હોવું જોઈએ? તો કે પ્રોસેસ બી માં ઇનપુટ કેટલું થયું છે. અને પ્રોસેસ બી નું ઇનપુટ ક્યારે મળે? જ્યારે મને ઈ ખબર હોય કે પ્રોસેસ એ નું આઉટપુટ કેટલું છે, બરાબર. અને પ્રોસેસ એ નું આઉટપુટ જાણવું હોય તો મારી પાસે હોવું જોઈએ કે પ્રોસેસ એ માં ફર્સ્ટ ઓફ ઓલ કેટલા યુનિટ્સ મેં ઇનપુટ કર્યા છે, ઈ મારી પાસે છે 10,000. એટલે આપણને પૂછ્યું છે વેસ્ટેજ ઇન સી,
પણ આ સી સુધી પહોંચવા માટે પહેલા શું કરવું પડશે? એ અને બી ની લાશ ઉપરથી ગુજરવું પડશે, ત્યારે સી સુધી પહોંચી શકાય. બરાબર, એટલે આપણે ઓબ્વિયસલી પ્રોસેસ એ એકાઉન્ટ બનાવવું પડશે, એનું આઉટપુટ ગોતવું પડશે. ઈ આઉટપુટ ની જે ટ્રાન્સફર કોસ્ટ આવે એ પ્રોસેસ બી ની ઇનપુટ કોસ્ટ થાય, એના ઉપરથી પ્રોસેસ બી એકાઉન્ટ બને. પ્રોસેસ બી બની જાય, એનું આઉટપુટ ગોતી લઈ, ઈ આઉટપુટ ને પ્રોસેસ સી માં નાખીએ ત્યારે આપણને શું ખબર પડે કે પ્રોસેસ સી માં જે છે એ વેસ્ટેજ છે તો કેટલું થશે. તો આપણે સૌથી પહેલા તો યુઝ્યુઅલ કોર્સમાં જે કરીએ છીએ ઈ જ કરવું પડે. જો પ્રોસેસ એ એકાઉન્ટ બેઝિક રો મટીરીયલ 10,000 ક્વોન્ટિટી આપણે ઇનપુટ કર્યું છે 1.1 રૂપિયાના ભાવે, તો 11,000 રૂપિયા થાય. બરાબર. હા સર. હા સર. પછી આ જે ખર્ચાઓ ઇન્કર કર્યા છે 1 by 1 ડેબિટ જ કરવાના છે. મટીરીયલ, લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સ જે આ ટેબલમાં આપ્યા છે તમને. બરાબર. યસ એની સામે તમને ભેગું એ કીધું છે કે ઓવરહેડ્સ 160% લેવાના છે ડાયરેક્ટ લેબર. બરાબર. તો ઓવરહેડ્સ જે છે ડાયરેક્ટ લેબર જેટલું લખ્યું હોય, ડાયરેક્ટ લેબર લખ્યું છે 4500 રૂપિયા અને 160% કરો તો 7200 થાય. સાચું કે નહીં બાળકો? યસ હા સર. તો પ્રોસેસ 1 માં 10,000 યુનિટ્સ અને ટોટલ ખર્ચો એટલો થાય 25,200 નો. યસ સર. એની સામે તમને પ્રોસેસ 1 નું જો વેસ્ટેજ આપ્યું 5%. 5%. બરાબર. 5% જો 10,000 ના કરું તો કેટલા થાય? તો કે 500 થાય. 500. અને એ કેટલામાં વેચાય છે ને એ કીધું છે કે 1 યુનિટ ના 0.25 મળશે, તો 125 રૂપિયા મળે. યસ હા સર. સર. યસ સર. હવે તમે જો ક્યાંય પ્રોસેસ એ નું આઉટપુટ લખ્યું હતું ક્યાંય કે પ્રોસેસ એ માંથી કેટલા યુનિટ્સ બની અને પ્રોસેસ બી માં જાય છે? નથી. ના સર, એવું નથી. તમને ખાલી શું આપ્યું છે? પ્રોસેસ એનું વેસ્ટેજ જ આપ્યું છે. તો આનો મતલબ શું થયો કે તમારે જો એબનોર્મલ લોસ કે એબનોર્મલ ગેઇન ગણવો હોય, જેમ કે આપણે આ ક્વેશ્ચન ના અંદર કરી, તો આજે મને કોઈ એબનોર્મલ લોસ કે એબનોર્મલ ગેઇન થયો છે ખબર ક્યારે પડે? તો કે જ્યારે મારી પાસે પ્રોસેસ નું આઉટપુટ હોય અને મારા નોર્મલ લોસ નું એક્સપેક્ટેશન હોય, તો હું કહી શકું ને કે ભાઈ 9,800 બનવા જોઈતા હતા ને બહીના કેટલા છે? ખાલી 9,750. તો 50 યુનિટ નો શું છે? એબનોર્મલ લોસ. બરાબર કે નહીં બાળકો? હા સર. જે અહીંયા છે ને, તો પછી આ 500 યુનિટ જે છે એ મારો નોર્મલ લોસ અને બાકીનું બધુંય મારું શું થાય? આઉટપુટ જ થાય. કોઈ જાતનો એબનોર્મલ લોસ કે એબનોર્મલ ગેઇન મને થતો નથી. તો પછી કોસ્ટ ડિટર્મિનેશન કરવાનો કોઈ ફાયદો નથી, કારણ કે હવે 25,200 રૂપિયાની કોસ્ટ હતી, એની સામે સ્ક્રેપ વેલ્યુ 125 ની મળી, જે આ કોસ્ટ ની સામે એડજસ્ટ થાય. તો આજે 9500 યુનિટ પ્રોસેસ બી માં ટ્રાન્સફર કર્યા, એ કેટલા રૂપિયાના હોય? તો કે 25,075. સાવ સાચું કે નહીં બાળકો? હા સર. હા સર. બરાબર. તો આ પ્રોસેસ એ એકાઉન્ટ બનાવી નાખો, બની જાય એટલે મને કયો. સર હા આ 25,075 પાછું કયો ને, નથી સમજાતું એ. અરે બાપા, હા ખાનવી. પ્રોસેસ એ માં ટોટલ ખર્ચો કેટલો થયો છે? 25,200. બરાબર. 25,200 ની સામે નોર્મલ લોસ ની સ્ક્રેપ વેલ્યુ કેટલી છે? 500. સ્ક્રેપ વેલ્યુ કહું છું, સ્ક્રેપ વેલ્યુ 500 યુનિટ છે ને, 1 યુનિટ 0.25 માં વેચવાના. જો એવું ક્વેશ્ચન માં લખ્યું. હા હા 0.2. 125 રૂપિયા થયા. આ સ્ક્રેપ વેલ્યુ હોય તો આ સ્ક્રેપ વેલ્યુ ની ટ્રીટમેન્ટ શું થાય? તો કે ઈ આપણા કોસ્ટ ની સામે એડજસ્ટ થાય. તો 25,200 માંથી 125 કાઢી નાખ તો કેટલા રૂપિયાની કોસ્ટ બચે? 25,075. હા. ઈ કોની કોસ્ટ હોય?
જો એબનોર્મલ લોસ નો થયો હોય તો ઈ પૂરેપૂરી કોસ્ટ કોની હોય તો કે આ જે યુનિટ તે ટ્રાન્સફર કર્યા છે એની. એબનોર્મલ લોસ થતો હોત તો મારે કોસ્ટ ડિટર્મિનેશન કરવું પડે તો ત્યાં હું આ લખત ને 25200 માઈનસ 125 રૂપિયા અને ડિવાઇડેડ બાય 9500 જો આપણે કરીએ કે ભાઈ આજે મારે આ પહેલી પ્રોસેસ નું કોસ્ટ ડિટર્મિનેશન કરવું છે તો હું શું લખીશ પ્રોસેસ ની કોસ્ટ 25200 બરાબર કે નહીં બરાબર એમાંથી સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ ડિવાઇડેડ બાય ઇનપુટ માઈનસ નોર્મલ લોસ તો 25075 રૂપિયા ડિવાઇડેડ બાય 9500 યુનિટ તો કેટલી કોસ્ટ આવે 2.64 હવે આ 2.64 નો તું શું યુઝ કર તો કે જે નેક્સ્ટ પ્રોસેસ માં ગુડ્સ ટ્રાન્સફર કર્યું છે એની વેલ્યુ ગોતવા માટે કરવાનું થાય કે નહીં હા થાય બરાબર ને ટ્રાન્સફર કોસ્ટ જો મારે ગણવી હોય તો કેટલા યુનિટ્સ મેં નેક્સ્ટ પ્રોસેસ માં ટ્રાન્સફર કર્યા 95 હતી અને એને ગુણ્યા 2.64 કરું તો કેટલા રૂપિયા આવે 5080 ઓકે સર સમજાઈ ગયું 9500 યુનિટ્સ ટ્રાન્સફર કર્યા હોય 2.64 થી મલ્ટીપ્લાય કર તો ઈ જ રૂપિયા આવે ને હા હા તો પછી આવી માથાકૂટ કરવાની કોઈ જરૂર જ નથી શું કામ જરૂર નથી કારણ કે જે કાઈ પણ ખર્ચો થયો છે એ બધો ખર્ચો કોના માટે થયો ગણાય આ 9500 યુનિટ જે ટ્રાન્સફર કર્યા છે એના માટે તો તારે તો ખાલી પ્રોસેસ એકાઉન્ટ બનાવીને મિસિંગ વેલ્યુ જ ગોતવાની હતી એટલે 25200 છે 25200 અહીંયા લાગે એમાંથી 125 કાઢી નાખતો કેટલા બચ્યા 25075 એવી રીતે મેં કર્યું તે સમજાઈ ગયું પણ મેં એમને લોજિક ગોતતી હતી ને લોજિક તો એના અંદર કઈ છે જ નહીં ને કારણ કે આજે પર યુનિટ કોસ્ટિંગ કરવાનું ક્યારે આવે તો કે જ્યારે મારે ગણવું હોય કે આ 9500 રૂપિયાની સામે કેટલા લખવા અને બીજા 200 યુનિટની સામે કેટલા લખવા અહીંયા તો મિસિંગ વેલ્યુ માં છે જ ખાલી 9500 યુનિટ્સ હા બરાબર ને હા બરાબર સર હા ડન સર ડન છે એક જ મિનિટ સર ડન તો હવે આ 9500 પ્રોસેસ 2 માં જાય તો અહીંયા ડેબિટ થાય અને 25075 નો ખર્ચો અને હવે બાકીના પ્રોસેસ 2 ના ખર્ચા એમાં એડ કરવાના એટલે આ 1500 8000 ને 1000 તો એ બધા આપણે ડેબિટ કરશું તો મટીરીયલ લેબર ડાયરેક્ટ એક્સપેન્સ અને પ્રોડક્શન ઓવરહેડ્સ 160% છે લેબરના તો 8000 ના 160% કરો તો 12800 ટોટલ 9500 યુનિટ અને એનો ટોટલ એટલો ખર્ચો એની સામે તમને કીધું છે કે પ્રોસેસ બી માં નોર્મલ લોસ કેટલો તો કે 4% અને એને 4% ને વેચો તો કેટલા મળે તો કે 0.5 પર યુનિટ મળે તો 9500 ના 4% કરું તો 380 થાય અને એને વેચું તો કેટલા મળે 190 રૂપીસ મળે તો બાકીના 9120 યુનિટ જે બચ્યા 9500 માંથી જો 380 નો લોસ થયો હોય તો બાકીના 9120 યુનિટ શું હોય તો કે મેં પ્રોસેસ સી માં ટ્રાન્સફર કર્યા હોય જેની કોસ્ટ કેટલી આવે તો કે જેની કોસ્ટ જે છે એ ઓબ્વિયસલી 190 કાઢી નાખો આમાંથી 48185 અહીંયા મારે કોસ્ટ ડિટર્મિનેશન કરવાની જરૂર જ નથી કારણ કે કોસ્ટ ડિટર્મિનેશન કરીશ તો એને અપ્લાય ખાલી કોના ઉપર કરવાનું છે 9120 ઉપર જ તો એ આ જ રૂપિયા આવવાના છે બરાબર કે નહીં બાળકો યસ સર તો પ્રોસેસ 2 પ્રોસેસ બી એકાઉન્ટે બનાવી નાખો બની જાય એટલે મને કહો
થઈ ગયો? નો છો જી? હા સર ડન ડન ડનાડન? ડન Yes, સર done. તો હવે આ 9 120 યુનિટ્સ ક્યાં જાય? પ્રોસેસ સી માં, Process C. Yes, sir. જેની કોસ્ટ કેટલી હોય? 48,185. હા. Yes. એમાં તમે વધારાના ખર્ચા એડ કરો તો પ્રોસેસ સી ના ખર્ચા કેટલા છે? 500, 6500, 991 અને પ્રોડક્શન ઓવરહેડ્સ પાછું 160%. ઈ બધા ખર્ચાઓ 1 by 1 ડેબિટ કરું, 6500 ના 160 કરું એટલે 10,400 થાય. તો ડેબિટ સાઈડ નો ટોટલ શું થાય પ્રોસેસ સી નું? 9 120 અને અહીંયા 66,576. Yes. હા સર તો પ્રોસેસ સી એકાઉન્ટ બનાવો અને એમાં ડેબિટ સાઈડ ખાલી લખો. ડેબિટ સાઈડ જ હો, ખાલી ક્રેડિટ બાજુ નહીં. Done, sir. Done. ડન. તો તમે આ આપણે કેટલા 5-6 ક્વેશ્ચન્સ તો ગણ્યા ને નોર્મલ લોસ. ચાલા નોર્મલ લોસ શું પ્રોસેસ ના, હા સર એના ઉપરથી તમને એટલી તો ખબર પડી જ હોય કે પ્રોસેસ એકાઉન્ટમાં જેટલું ડેબિટ બાજુ હોય એટલું જ ક્રેડિટ બાજુ થાય. યસ તો જો ડેબિટ બાજુ 9 120 હોય અને રૂપિયા કેટલા? 66,576. સાચું લખ્યું છે આપણે? તો ક્રેડિટ બાજુ આ લખી શકાય કે નહીં? હા હા બસ આ સંપૂર્ણ કરી નાખો. હા હા. તો તમે જુઓ ભાઈ કે નોર્મલ આ બાજુ જો ક્રેડિટ બાજુ જો આપણે એન્ટ્રી કરવી હોય તો શેની થાય? તો કે એક તો નોર્મલ લોસ ની નોર્મલ લોસ અને બીજું શું થાય? ફિનિશ ગુડ્સ. Finished goods. કારણ કે હવે તો ફાઇનલ ગુડ્સ બની જ ગયું એટલે Yes. જેનો ટોટલ કેટલો થતો હોય? 9 120. 9 હા. તો માનો કે મારી પાસે તો ખબર નથી કે ફિનિશ ગુડ્સ માં કેટલા ટ્રાન્સફર કર્યા છે અને કેટલો નોર્મલ લોસ છે, એ તો મારે ગોતવો છે. તો માનો કે હું ધારી લઉં કે લેટ નોર્મલ લોસ ની ક્વોન્ટિટી જે છે ઇઝ ઇક્વલ ટુ x. તો અહીંયા x લખી શકું કે નહીં ભાઈ? હા. અને ફિનિશ ગુડ્સ ની ક્વોન્ટિટી જે છે ઇઝ ઇક્વલ ટુ y. તો અહીંયા y લખી શકાય કે નહીં? હા જેના ઉપરથી આવું ખબર પડે કે નહીં કે x plus y નો સરવાળો શું થાય? 9120. 9120. 9120 0. હવે તમને ક્વેશ્ચન માં બહુ ચોખ્ખું કીધું છે કે સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ લોસ જે છે ને ભાઈ ઈ 1 રૂપીસ પર યુનિટ છે. જો લખ્યું છે કે નહીં? હા ટી તો માટે x જેટલી ક્વોન્ટિટી હોય તો એને વેચો તો કેટલા મળે? એક જ મળે x જ મળે કે નહીં? હા, X. સાચું કે નહીં બાળકો? સાચું, sir. સાચું. અને યસ જો તમે આ પ્રોસેસ સી એકાઉન્ટ બનાવ્યું હોત તો એની જે કોસ્ટ છે એને એના આઉટપુટ થી ડિવાઈડ કર્યું હોત તો શું મળે? કોસ્ટ પર યુનિટ. કોસ્ટ પર યુનિટ Cost per unit. જે કોસ્ટ પર યુનિટ ને હું આ y થી મલ્ટીપ્લાય કરત તો અહીંયા રૂપિયા આવી જાત ને. હા. Yes. તો ઈ મને કોસ્ટ પર યુનિટ તો નથી આપ્યું, પણ આ જે ફિનિશ ગુડ્સ છે, જે ફિનિશ ગુડ્સ તૈયાર થયું
ઈ હું માર્કેટમાં વેચીશ તો મને એની સેલિંગ પ્રાઇસ આપી છે 10 રૂપિયા છે કે નહીં? 10 રૂપીસ. હા. બરાબર. હવે 10 રૂપિયામાં મારે પ્રોફિટ કેટલો કમાવો છે ઈ મને આપ્યું છે. 20%. પ્રોફિટ સેલ્સ માંથી કાઢી નાખું તો શું આવે? કોસ્ટ આ કોસ્ટ કોની હોય? આ ત્રીજી પ્રોસેસ ની હોય કે ન હોય? ત્રીજાની. જો એક યુનિટ ના 8 રૂપિયા હોય તો મેં તો y જેટલા બનાવ્યા છે તો એ કેટલા થાય? 8y. 8y. તો હું આવું એ લખી શકું કે નહીં બાળકો? હા. હા સર. અને હવે જો હું પેલામાંથી બીજું લેસ કરું તો x ઉડી ગયા -7y ઇઝ ઇક્વલ ટુ શું આવે? માઇનસ 57,456. 57,456. 4 5 6 4 5 6. 4 5 5 6 6 તો y ઇઝ ઇક્વલ ટુ શું થાય? 8208. 8208. બરાબર ને? જો y ઇઝ ઇક્વલ ટુ 8208 હોય y ઇઝ ઇક્વલ ટુ 8208 હોય તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 912. તો x એટલે શું થાય? નોર્મલ Normal loss. quantity કેટલા ઇનપુટ થયો? તો કે 912 થયો 2100 2120 નું ઇનપુટ કર્યું એટલે તો એના પર્સન્ટેજ જો હું ગોતું તો પર્સન્ટેજ કેટલા આવે? 10. ગજબ કહેવાય ને બાળકો. ગજબ. અરે અરે જોરદાર. ગજબ. બરાબર ને? તો હવે આ જે મેં સાવ વેગ રીતે લખ્યું ને ઈ જો અહીંયા ઈ લોકોએ બહુ વ્યવસ્થિત રીતે લખ્યું છે. તો હવે આની કોપી પેસ્ટ કરી નાખો. ત્યાં આવું જરાક નીચે ઓફિસમાં બધું પાછું ગોઠવતો થાવ ત્યાં તમે આ કરતા હા.
ડન સર. ખુલ્લા કઈ ગેના પોતાના એ થઈ ગયો ને બાળકો બધાને? હા સર ડન. ઓકે. બહુ વાર બહુ લાગે પછી વાતો કરે ને પાછા. નથી કાઈ વાત કરતા. પણ અમે કાઈ નથી બોલતા હો. ઓનલાઈન વાળા કરે, ઓફલાઈન વાળા બહુ વાર લગાડે. શાંતિથી બેઠા છીએ અમે વાર ખાલી. લગાડે સર. ઓનલાઈન વાળા તો જલ્દી જલ્દી સર લખે. ઓનલાઈન વાળાને બાજુ મોબાઈલ લઈને તરત લખી શકે, અમારા ઉપર જવું પડે ને એટલે વાર લાગે. સર તમે યાર ગજબ છો. તમે ક્લાસમાં અમારી સાઈડ લ્યો કે ઈ લોકોને આમ ઉપર જોવું પડે એટલે વાર લાગે ને અત્યારે તમે ઊંધું બોલો છો. એમ નહીં, તે ગોળ ફ્રેમ ના ચશ્મા ચાલુ કર્યા. સર એને આને 4મી બે હા બે 4 મહિના ચશ્મા આવી ગયા. સર ક્યાંથી ગોતી આવ્યા આવડું આ? પચીસ તો કરતા હોય ને. શું પણ નથી પહેર્યા મેં કઈ સર્કલ પ્રેમ નથી મારી. એક વિનીતા બહાર નીકળી ગઈ છે. જો બાળકો જો દેખાય ક્વેશ્ચન? હા દેખાય છે. આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો. આપણે લખવામાં ટાઈમ પાસ નહીં કરીએ. તમે એક પેજ છોડી દેજો, પછી જ્યારે ટાઈમ મળે ત્યારે તમે સ્ક્રીનશોટ માંથી ક્વેશ્ચન લખી નાખો. હા સર. બરાબર. પણ હવે હોશિયાર બાળકો તમારા ઉપર જે મને જે ગજબની આશાઓ છે કે આ પ્રોસેસ 1 અકાઉન્ટ તમે એટલું ઝડપથી બનાવીને આપશો ને મને કહેશો કે જો સાહેબ તમે આખો દી અમને ઓલું કહેતા હો છો ને કાંઈ આવડતું નથી, કાંઈ આવડતું નથી. તો આવડી ગયું જો. હા સર બસ બસ સમજી ગયા. બસ બસ. હા હમણાં કરી પણ તમે શાંતિથી કહેશો તો અમે કરી નાખશું. હા આમ 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 નો કયો. બસ લગાવો. ખોટા અમારા વખાણ કરીને અમે ઓલા કરો. ઓકે લગાવો લગાવો. થોડીક વાર મ્યુટ કરું છું. હા કરી લ્યો નાસ્તો.
એ થયો બાળકો થયો. હા સર એક જ મિનિટ વેલ્યુ ફાઇન્ડ કરી. હા એક સર જ મિનિટ સર. ભલે ભલે. ડન સર. જોઈ લઈ તો ભાઈ. હા સર. હા સર. જુઓ કોસ્ટ પર યુનિટ એટલી આવી ભાઈ 96.79. યસ. હા સર. નોર્મલ લોસ એટલો, પ્રોસેસ બી માં ટ્રાન્સફર કોસ્ટ એટલી અને એબનોર્મલ લોસ ના આટલા રૂપિયા. બરાબર છે ને આ બધું? હા બરાબર. હા સર બરોબર. ગજબ બાકી હા તમે લોકો સર ડન. પાડી દીધો યાર મને. સર પોઈન્ટ નો ડિફરન્સ તો હાલશે ને? હે આ ફ્રેક્શન નો ડિફરન્સ બીકોઝ હા, ઓફ હા. અત્યારે ઓલું તારો ઓલો એક્ઝેક્ટ રૂપિયા નથી મળ્યા ને ભાઈ કોસ્ટ પર, એટલે એ હા હાલશે, સર કાંઈ એટલે વાંધો નહીં. એટલો જ ડિફરન્સ છે. તો હવે પ્રોસેસ 2 એ બનાવી નાખશો ને બાળકો ઝડપથી. હા. હલો કરી નાખ. તો આ તમને બૂસ્ટર ડોઝ મળ્યો છે તો લગાવો. કાઈ બોલો છો બાળકો? હા સર સોલ્વ કરી છે. કઈક અવાજ આવે રાખે છે એટલે માઇક ચાલુ છે. આશીષ નું માઇક ઓન છે.
ડન સર. કેટલી Done, આવી sir. કોસ્ટ? 140.05. 140.05. 140.05 બરાબર છે, વેરી ગુડ. સર ઓલું અકાઉન્ટ કરો ને 1 મિનિટ પ્રોસેસ હા હા શું વાળું કરી દો બધા. ઓકે સર. અને હવે તમારે ભેગું ફિનિશ ગુડ્સ એ બનાવવાનું હતું બાળકો. તો ફિનિશ ગુડ્સ માં જો તમે આટલા ટ્રાન્સફર કર્યા 6525 ને એની એટલી કોસ્ટ છે જે ફિનિશ ગુડ્સ કંટ્રોલ એકાઉન્ટ ખાતે ડેબિટ થાય, જેમાંથી તમે 6000 યુનિટ્સ વેચ્યા છે. જો અહીંયા ક્વેશ્ચનમાં કીધું છે જેમાં 15% પ્રોફિટ ચડાવીને કોસ્ટ ઉપર, એટલે જે કોસ્ટ હતી બરાબર છે એના 15% કરવાના આવે. 140.05 ના 15% ચડાવી દો એમાં, એટલે કઈક આમાં મને સરખું દેખાતું નથી પણ 845,010 એવું કઈક છે. અને બાકીનો ક્લોઝિંગ સ્ટોક થશે બરાબર 525 યુનિટ્સ નો જે છે આખો. એટલે અહીંયા તો આ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, સોરી મારી ભૂલ, આવું મોબાઈલમાં જોતા જોતા બોલી ગયો તો બાળકો. તો ઓબ્વિયસલી આમાંથી 6000 યુનિટ્સ વેચ્યા છે બાળકો. તો જો 6000 યુનિટ્સ વેચ્યા હોય તો 6000 યુનિટ્સ ની કોસ્ટ કેટલી થાય? તો કે 140.05 થી એને મલ્ટીપ્લાય કરીએ તો એની આ કોસ્ટ આવશે અને બાકીનો ક્લોઝિંગ સ્ટોક આવશે બરાબર. અને તમને પીએનએલ એકાઉન્ટ બનાવવાનું કીધું નથી, પણ જો આપણે એમને ખાલી અહીંયા ભેગું કરી નાખીએ બરાબર, ટુ COGS જે તમે વાથી ટ્રાન્સફર કર્યું હોય એ, અને સામે બાય સેલ્સ જેમાં 6000 યુનિટ્સ અને 140.05 ના 15% કરો, એમાં એડ કરીને કરો તો સેલિંગ પ્રાઇસ શું આવે? એ બાળકો 161.06. 161.06. એનાથી આ 6000 ને મલ્ટીપ્લાય કરવાના, કેટલા રૂપિયા થાય? 966,345. અહીંયા જે એની કોસ્ટ હતી એ, એટલે તમારો જીપી આવશે એરી ડાઉન. આટલું એક વધારાનું ખાલી તમારા રેફરન્સ માટે નીચે બનાવી નાખ્યું પીએનએલ એકાઉન્ટ. એટલે આ ફિનિશ ગુડ્સ કંટ્રોલ એકાઉન્ટ બનાવી નાખો. Okay, sir.
એ બાળકો થઈ ગયું? ડન સર. તો આ એ કરી નાખો ચારક લાઈન નું ખાલી. થઈ ગયું ને? હા સર ડન. Done. તો ઓલા સ્ટોક વાળા ક્વેશ્ચન્સ તો પછી ચાલુ કરીએ. હજી એક ક્વેશ્ચન હતો જે મને મળી જાય તો. અત્યારે તો નથી હાથમાં તો કઈ વાંધો નહીં. તો આપણે આપણા ઓલા ઉપર કન્ટિન્યુ રાખીએ. પેલો ક્વેશ્ચન થઈ ગયો, બીજો થઈ ગયો, ત્રીજો થઈ ગયો. આ ચોથો પછી કરીશું. તો હવે જુઓ બાળકો, ક્વેશ્ચન નંબર 5 છે. A product passes through two processes. Percentage of normal loss for these are 2% and 5% respectively. The loss of each process possesses a scrap value. The loss of process 1 is sold at 10 rupees per 100 units and process 2 at 20 rupees per 100 units. 40,000 units at 0.4. ત્યાં ખોટું છે. જો 0.4 હોય તો એ રૂપીસ હોવું જોઈએ, બરાબર ને? જો પૈસે હોય તો ખાલી 40 જ હોવું જોઈએ. તો એ પૈસે જ છે બેઝિકલી. તો 0.4 rupees each were introduced in process 1 in September. એ સિવાયના ખર્ચા તમને આપ્યા છે: મટીરિયલ કન્ઝ્યુમ, ડાયરેક્ટ લેબર, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ અને ફિનિશ ગુડ્સ મેન્યુફેક્ચર. અને હવે જુઓ જે અત્યાર સુધી જોયું નથી એ વસ્તુ. ફિનિશ પ્રોસેસ સ્ટોક 1 સપ્ટેમ્બર નો અને ફિનિશ પ્રોસેસ સ્ટોક 30 સપ્ટેમ્બર નો આપ્યો છે, અને એનું સ્ટોક વેલ્યુએશન પણ આપેલું છે, બરાબર છે? ઓપનિંગ સ્ટોક માટેનું. સ્ટોક ઓન 30 સપ્ટેમ્બર આર વેલ્યુડ એટ અ કોસ્ટ એઝ પર ધ મંથ્સ પ્રોસેસ અકાઉન્ટ. Prepare necessary accounts with relevant workings. આવું આપણને કીધેલું છે. તો આપણો સેકન્ડ કેટેગરીના ક્વેશ્ચન્સ હવે ચાલુ થાય છે કે જ્યાં હજી પણ કમ્પ્લીટ પ્રોસેસ કમ્પ્લીટ જ છે, પણ હવે ભેગું સ્ટોક એડજસ્ટમેન્ટ. તમે સપ્ટેમ્બર મહિનામાં પ્રોસેસ 1 અને પ્રોસેસ 2 ઉપર કામ કર્યું છે. પ્રોસેસ 1 માં તમે 40,000 યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા અને એમાંથી 39,000 યુનિટ્સ બનાવ્યા છે. હવે યુઝ્યુઅલ કોર્સમાં આપણે શું કરતા હોઈએ છીએ કે 39,000 યુનિટ્સ બનાવ્યા હોય તો એ ક્યાં ટ્રાન્સફર કરીએ આપણે? પ્રોસેસ 2. Further process. પણ આ કેસમાં શું થશે તો કે આ કેસમાં પ્રોસેસ 1 જે છે ને, પ્રીવિયસ મંથ એટલે ઓગસ્ટ મહિનામાં જ્યારે પૂરી થઈ હતી કે બંધ કરી હતી ને, ત્યારે પણ ઓલરેડી ત્યાં યુનિટ્સ બની જ ગયા હતા, પણ આપણે પ્રોસેસના અંદર પ્રોસેસ 2 માં બધાય ટ્રાન્સફર નહોતા કર્યા. અમુક યુનિટ્સ એમને રાખી લીધા કે જે ઓગસ્ટ મહિનાના અંદર જ શું થઈ ગયા હતા, તૈયાર થઈ ગયા. એના કોઈ પણ રીઝન હોઈ શકે. માનો કે પ્રોસેસ 2 જે છે એની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ જ છે કે ભાઈ અમારે સે ફોર એક્ઝામ્પલ 40,000 યુનિટ્સ જ જોઈએ છે, અને તમે ઓગસ્ટ મહિનામાં 44,000 યુનિટ્સ બનાવી નાખ્યા, તો પ્રોસેસ 2 ને જોઈ છે 40,000 યુનિટ્સ છે, તો ભાઈ 4,000 યુનિટ્સ કેવા રહેશે તમારી પાસે? એમને પડ્યા રહેશે, બરાબર? તો 4,000 યુનિટ્સ ઉપર કઈ કામ નથી કરવાનું, ઓલરેડી થઈ ગયું છે, બની જ ગયા છે.
કે જેની જો પર યુનિટ કોસ્ટ આપી દીધી છે 0.9. તો 4000 યુનિટ્સ હતા, 39000 યુનિટ્સ આ વખતે બનાવ્યા, બરાબર. અને પ્રોસેસ 2 માં ટ્રાન્સફર કેટલા કર્યા ઈ દેવાની જગ્યાએ તમને એમાં કીધું છે કે ક્લોઝિંગ સ્ટોક તરીકે કેટલા હજી પડ્યા રહ્યા, તો કે 3000. તો પછી પ્રોસેસ 2 માં કેટલા ટ્રાન્સફર કર્યા હોય? 40,000 યુનિટ્સ, બરાબર. એટલે હવે શું કરવું પડશે બાળકો, તો કે હવે આપણે જે રીતે પ્રોસેસ 1 અકાઉન્ટ યુઝ્યુઅલ કોર્સમાં બનાવતા હતા ને ઈ જ રીતે બનાવશું, કે જેમાં 40,000 યુનિટ્સ નું ઇનપુટ અને એને રિલેટેડ બધા ખર્ચા લખશું, એના ઉપરથી એનું કોસ્ટ ડિટર્મિનેશન કરશું, અને કોસ્ટ ડિટર્મિનેશન કરીને જોઈશું કે 39,000 યુનિટ્સ જે આ વખતે સપ્ટેમ્બર મહિનામાં બનાવ્યા ઈ કેટલા રૂપિયાના થયા, જો કોઈ એબનોર્મલ લોસ કે એબનોર્મલ ગેઇન હોય તો ઈ કેટલા રૂપિયાનું, અને ઓબ્વિયસલી નોર્મલ લોસ હોય તો એની સ્ક્રેપ વેલ્યુ હોય તો ઈ કેટલા, બરાબર. પણ આ 39,000 યુનિટ્સ આપણે પ્રોસેસ 2 માં ટ્રાન્સફર નહીં કરીએ, એની જગ્યાએ આપણે એને એક બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું, જેનું નામ શું આપશું આપણે? પ્રોસેસ 1 સ્ટોક અકાઉન્ટ, કે જ્યાં ઓલરેડી મારી પાસે 4000 યુનિટ્સ તો છે જ, અને આ બીજા 39,000 યુનિટ્સ બનીને આવશે. અને આ સ્ટોક અકાઉન્ટ માંથી ગોતશું કે પ્રોસેસ 2 માં કેટલા ગયા. બરાબર છે બાળકો? હા સર. હા સર. તો પેલા તો આપણે જે કરતા હતા ને એ કરશું ભાઈ. પ્રોસેસ 1 અકાઉન્ટ બનાવી, અને પ્રોસેસ 1 અકાઉન્ટ બહુ સિમ્પલ રીતે યાદ રાખો કે તમને ફિનિશ ગુડ્સ નો સ્ટોક આપ્યો છે, તો આ ફિનિશ ગુડ્સ ના સ્ટોક ને પ્રોસેસ 1 અકાઉન્ટ સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર, જે રીતે આપણે બનાવીએ છીએ એમ જ કરશું. આ ક્વેશ્ચન નો નંબર શું છે? 5. ક્વેશ્ચન 5. હા, બરાબર છે. કેટલું મટીરીયલ ઇનપુટ કર્યું પ્રોસેસ 1 માં? તો કે 40,000. પર યુનિટ કેટલા હતા? 0.4. તો 16,000 રૂપિયાનો ખર્ચો થાય. આ સિવાય બીજો ખર્ચો કયો કર્યો? તો કે આ સિવાય બીજો ખર્ચો કર્યો છે, મટીરીયલ કન્ઝ્યુમ કર્યું છે 8,000 રૂપિયાનું. તો મટીરીયલ કન્ઝ્યુમ 8,000 રૂપિયા, બરાબર. પછી બીજું શું કર્યું છે? તો કે 12,200 નું લેબર છે, બરાબર. પછી શું છે? તો કે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ 3080 છે, બરાબર ને બાળકો? યસ. તો અને નોર્મલ લોસ છે પેલી પ્રોસેસમાં. કેટલો નોર્મલ લોસ છે? તો કે અહીંયા મને કીધો છે 2% કરવાનો છે. તો 40,000 ના 2% કરું તો કેટલા થાય? 800 યુનિટ્સ. અને વેચે કઈ રીતે? તો કે દર 100 યુનિટે 10 રૂપિયા. તો 100 એ 10 રૂપિયા, તો 800 એ કેટલા? તો કે 80 રૂપિયા. તો હવે શું કરવાનું આવે? તો કે હવે ઓબ્વિયસલી જોવું કે 40,000 નું ઇનપુટ થયું હતું, તો 40,000 આવે, પણ અહીંયા બાય પ્રોસેસ 2 નહીં લખું, અહીંયા હું લખીશ બાય પ્રોસેસ 1 સ્ટોક અકાઉન્ટ. આમાંથી કેટલા યુનિટ્સ મેં બનાવીને તૈયાર કર્યા? 39. બનવા કેટલા જોઈતા હતા? 39,200 બનવા જોઈતા હતા. બન્યા 39. તો 200 યુનિટ્સ નો શું થયો? એબનોર્મલ લોસ. તો મારે નક્કી કરવું પડે કે આ 200 યુનિટ્સ કેટલા રૂપિયાના અને 39,000 કેટલા રૂપિયાના. તો એના માટે હું કોસ્ટ પર યુનિટ ગોતીશ. પ્રોસેસ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ normal loss divided by input minus normal loss. તો ટોટલ જો આનો કરું પ્રોસેસ નો 39,280 રૂપિયા માઇનસ 80 રૂપિયા ડિવાઇડેડ બાય 40,000 માઇનસ 800. તો 39,200 ડિવાઇડેડ બાય 39,200. 1 રૂપિયો આવે ને? બરાબર ને બાળકો? યસ. સાવ સાચું. તો 1 રૂપિયો હોય તો 200 યુનિટ નો લોસ, તો 200 રૂપિયા, અને આ 39. હા વાંચું ભાઈ?
ગજબ ને? યસ ચકી, બોલ બોલ. ઓકે, તો હું 5-7 મિનિટમાં પહોંચીશ. બાય બાય, ટાટા, સી યુ. આવજે. હાલો બાળકો, બરાબર છે બાળકો? કેમ આમ બોલો? યસ સર. તમને ઉતાવળ છે કે લખે છે ખમો. બાળકો છીએ મળવા માટે હા, પણ હું કઈ કરતો જ નહીં, મેં તો ખાલી આ સર, લખીને બાકી પૂરું છે. કર્યું. અરે સર 5 મિનિટ હવે સર ને ઉતાવળ છે. મેડમ નો ફોન આવી ગયો ને કે એટલે એ બાળકો હું કાઈ નથી કરતો, તમે અડધી કલાક કરો, લગાવો, મોજ કરો આરામ. પણ તમાર મેડમ 5 મિનિટ બોલે તમારે 5 મિનિટમાં પહોંચવાનું. જો પછી ખાવા બારે જવું પડશે. બારે જ જમવા જવાનું, એના માટે જ ફોન હતો. એવું હશે? હા, એટલે મેં આજે એને એમ કીધું તું કે હું ઘરે આવું ને ઘરેથી પછી તને લઈ જાઉં, એની જગ્યાએ તું પહોંચી જાય સીધી. હું અહીંયા જ સીધો પહોંચીશ. આપણે પેલા 17-18 વર્ષ પહેલા જે કરતા હતા ને એવું કરશું. અહીંયા આવીને તને ગોતીશું. કેલ મેડમ નો ફોન આવ્યો ને એટલે સર ને ઉતાવળે છે. તમે તેડવા નહોતા જતા પેલા સર? હે? તમે તેડવા નહોતા જતા પેલા? હા, અલય તો તેડવા જાય એટલે. ઓહ, ના બકા, આપણે 2005-6 ની વાત કરી રહ્યા છીએ ને. 2005, હા બસ 2005. ત્યારે હજી એટલા બધા ફોરવર્ડ બન્યા નહોતા બકા, એ ઘરે તેડવા જઈ મોબાઈલ શકે. નહોતા ભલે. એટલે અમે રસ્તાનો એક સ્પોટ નક્કી કર્યો હતો કે ત્યાં અમે બે ભેગા થાશું ને ત્યાંથી એનું સ્કૂટર મૂકી દેશે ને પછી મારા સ્કૂટરમાં અમે નીકળશું. ત્યાં કોઈ આવજા ન ઓહો સર. અરે ગજબ સર. હોય કાઈ? સર હજી થોડુંક કહી દો. હે? હજી થોડુંક કહી દો તમે. બસ એટલું જ બકા. ફ્રીમાં તો વધારે આટલું deep. જ્ઞાન મળે. વધારે ડીપમાં ન જણાય હવે આગળનું. બરોબર ને સર? હા, બરાબર. રોહન ભાઈ કે એવું ગાળાગાળી નથી કરતો, તું મોજ કર. અને પાછા સત્યના પ્રયોગો છે, સાચી વસ્તુ જ બોલી રહ્યો છું એટલે વાંધો નથી. એવું તો ગણાય ને મમ્મી કરે. થોડું કરી પ્રયોગ. કોસ પર તું કઈક આડું અવડું બોલવાનું હોય તો સ્પીકર કાઢી નાખજે. સર સાઈડમાં કરો ઈ સાઈડ નું હજી ગ્રીનિતા તારે સાઈડ તું પોતે ગણી લે. જાતે ગણ લેવો. આવું તો કેલ્શિયમ કરવાનું. હમણાં મેં પાછું ઓલું નક્કી કર્યું હતું કે હું મારા પાછા 3-4 વર્ષ પહેલાના શેપમાં હું પહોંચી જઈશ, પણ આ મારી બાયડી મને પહોંચવા દેવું લાગતું જ નથી. મારી બધી મહેનત ઉપર પાણી કર્યું. સારું ને, તમે મોજ કરો છો ને એક સાઈડ. હા, એમ જોવાનું હોય. એમાં ઈ વાત નથી ભાઈ, ટોર્ચર બે ટાઈપ નું છે ને. પાછું ઈ તમને ઓલા એને ઓલા કંગના રણાવત નો ડાયલોગ એટલો ગમે છે કે ઈ હંમેશા મને સંભળાવતી રહે છે કે ये आदमी अदरक की तरह फूल गया. સર અરે સર તમે મોજ કરો, કઈ ખાવાથી એટલું બધું કઈ ફરક ન પડે. તમે એક્સરસાઇઝ બંધ કરો તો ફેર જાજો પડે, પણ તમે વધારે ખાઓ એનાથી એટલો ફરક ન પડે. એક્સરસાઇઝ તો બંધ જ છે બકા, શું કરવું યાર, સવારે ઉઠાતું નથી. પણ સર સાંજે જે આવો સર, સાંજે મજા આવે. સર એક ટાણા જમતા હોય ને એને બી ઇશ્યુ થાય છે. હે? એક ટાણા જમતા હોય ને એને બી ઇશ્યુ થાય છે આવું તો. હા, એ વાત સાચી છે. તમારે જાવું નથી તો હવે? 10 મિનિટ થઈ ગઈ હવે. હા સર, હા, 5 મિનિટ કેમ રાહ પહોંચશો? જોતા આ સર હવે તમે જાવું નથી કે સમ પૂરો કરાવવો હોય? લેટ ન ના પહોંચાય. બકા, સમ થોડો પૂરો થાય. હા સર, હાલો સમ પૂરો કરી લે. સર સર હવે લેટ થશો તો પછી ઓલી સંભળાવશે. ઓલી વિઘ્ન સંતોષી બોલી. સર
એને લાગ્યું કે આજે તો સર વેલા વયા જ જશે એટલે કે નાના તો કે કરી લે બાકી રાડા રાડી કરતી હોય. સર બધાને રિમૂવ કરી દો. તરત રિમૂવ થઈ જશે આજે. આપણે સર ને રિમૂવ કરજો. હાલો કાંઈ વાંધો બાળકો તમે આટલું કયો છો તો હવે પૂરું કરીએ. ના હા, જાણે કે હાલો આખું ચેપ્ટર પૂરું કરી નાખીએ હાલો હાલો આજે આખું ચેપ્ટર બેઠા છીએ સર. આજે અમે 12 વાગ્યા સર, હવે આખો સમ પૂરો કરાવીને જ જાઓ. સાંભળો તો ખરી તમે અમે તમે સર લોકોએ તમે ડરાવ્યો. 5-7 મિનિટ નું કીધું તું પતી ગઈ 5-7 મિનિટ હાલો. તમે લોકોએ ડરાવ્યો મને કે સર આ બધા જો તમારી ડેટ બગાડવા માંગે છો આજની. હા લો બીજો ફોન આવે ને આર્ય નાવાનો છે સર, આર્ય નાવાનો છે. હા ઈ પૂછડી તો બધે હોય જ છે. અને ડેટમાં ભાઈ છોકરા ભેગા નો લઈ જવાનો. 18 વર્ષ પહેલાની વાત થોડી ના છે. એટલે બિચારો સર ઈ ક્યાં જાય તમે તો? તમે તો પૂછડી ના ના એવું નથી ઈ મારા બેટા પેલા વાત કરી લીધી એના દોસ્તારો ભેગી કે ભાઈ 9 વાગે રમવાનો મેળ પડે એમ છે. તો વળી અમુક લોકો બીજા ટેન્શન માં આવી ગયા કે શું કરવું આખું. તો વળી એના મમ્માને પૂછ્યું કે મમ્મા હું 9 વાગે જાવ રમવા તો હાલશે? તો વળી 2 જણા ના પાડી દીધી કે આ નો મેળ પડે 9 વાગે આખું. એટલે એની પાસે કોઈ ચોઈસ નહોતી રહી કે પછી શું કરવાનું. નહીં તો એ કીધું જ તું કે મને મેગી બનાવી દેજે કે હું નહીં આવું. સર તમારી રોમેન્ટિક ડેટ ખરાબ થઈ ગઈ ને. આટલું બધું સમજે તમારો છોકરો. એ સમજતો નથી એને રમવાનું બહુ વધારે થતું કે રાત્રે અમારા ભેગો આવે તો શું છે કે બીજી બધી વાર્તાઓ થતી એની જગ્યાએ એના દોસ્તારો ભેગી પંચાયત કરે ને. જેવી છોકરો કોનો ઈ તો જો તું. અરે એમાં કઈ શંકા ન હોય હવે કઈ. હવે બાળકો હલો હવે આવજો. હવે આવજો 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 સર. કેતા હતા તમે નહોતા. અમે તો ક્યારના અમે તો 10 મિનિટ પહેલા ના કહીએ. અમે તો 6 વાગ્યાના કહીએ તો કેન્સલ કરી નાખો. આવજો સર હવે બંધ કરી દો. એ સર વયા ગયા હાલો હવે. આવજો. સર બંધ કરી દો બાકી આમ નીકળી ગયા બાઈક નીકળી ગયા સર. સર હા હા આવજો. આવજો આવજો. આવજો સર. સર બંધ કરી દો બાકી આમ એન્ડ નું બાઈક બટન દબાવી દીધું છે. એન્ડ ફોર નથી થતી મીટિંગ.